વિસનગર શહેરના કડા રોડ ઉપર આવેલી એપલવુડ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે નેશનલ મેથેમેટિક્સ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્કૂલના દરેક ધોરણના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને દરેક વિભાગને વિદ્યાર્થીઓએ બીજા ધોરણના બાળકોને ખ્યાલ આવે અને પોતાના અભ્યાસક્રમમાં ઉપયોગી થાય તેવી રીતે જુદા જુદા આર્ટિકલ અનોખી રીતે રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે હાલમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તેમને ભવિષ્યમાં આગળના ધોરણમાં પણ ગણિત વિજ્ઞાનના વિષયોથી સહેલાઈથી જાણકારી મળી રહે તેવી કંઈક અલગ રીતે રજૂઆત કરવામાં આવી હતી. દરેક ધોરણના વિદ્યાર્થીઓ પોતાની કૃતિ રજૂ કરી રહ્યા હતા, ત્યારે બીજા વિદ્યાર્થીઓ તેમને પ્રોત્સાહિત કરી રહ્યા હતા. આજનો સમગ્ર કાર્યક્રમ શાળાના સંચાલક શ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને તમામ શિક્ષિકા બહેનો દ્વારા ભારે ઉત્સાહપૂર્વક ધગશ સાથે તૈયાર કરવામાં આવ્યો હતો. આ અંગે વધુ માહિતી શ્રી નીતિનભાઈ પટેલે આપી હતી. આજે મેથેમેટિશિયન શ્રીનિવાસ રામાનુજમનો બર્થડે હતો. એના અનુસંધાને નેશનલ મેથેમેટિક્સ ડે ઉજવવામાં આવ્યો. બાળકો આમ તો મેથ્સથી જ દૂર ભાગે છે. મેથેમેટિક્સ સબ્જેક્ટ હંમેશા એને અણગમતો વિષય રહ્યો છે. તો આજે સ્કૂલમાં બધા જ બાળકોને ઇન્વોલ્વ કરીને એક એવું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું જેમાં એમને અલગ અલગ મેથ્સના મોડલ, રૂટ ટેબલ, વૈજ્ઞાનિક જે મેથેમેટિશિયન હતા એમના જીવન ચરિત્રને પણ અહીંયા એમને પ્રેઝન્ટ કર્યું અને મેથેમેટિક્સ તરફ એક નવો લગાવ બાળકોમાં આવે એવો એક પૂરતો પ્રયત્ન અહીંયા કરવામાં આવ્યો. મેથેમેટિક્સ સબ્જેક્ટ એ આમ ખૂબ જરૂરી છે અને જો જેનું મેથ્સ સારું હોય એ સારો વેપારી પણ બની શકે, સારો ઉદ્યોગપતિ પણ બની શકે. એટલે બાળકને બેઝિક કોઈ પણ જગ્યાએ જાઓ, ગણતરી, ટેબલ, એના સ્ક્વેર રૂટ બધી જ ડિટેલમાં માહિતી આપવામાં આવી અને એ માહિતી બાળકોએ જ બીજા બાળકો સામે પ્રેઝન્ટ કરી. એક રુચિ કેળવાય એવો પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો આજે નેશનલ મેથેમેટિક્સ ડે નિમિત્તે. આમાં 1 થી 8ના બાળકોએ ભાગ લીધો. એમાં શેપ, અલગ અલગ શેપની જાણકારી આપી. ટેબલ, રૂટ, ક્યુબ, ઇવન, ઓડ, ડાયમેન્શન, 2D ડાયમેન્શન, 3D ડાયમેન્શન, ક્લોક, એંગલ, ગ્રાફ અને એના સિવાય પણ જે બાળકોને માહિતી નહોતી એવી વિશિષ્ટ માહિતી આપવા માટે અમે પ્રયત્ન કર્યો. બાળકને આ બાબતે મેથેમેટિક્સ ડેમાંથી શું એક નવો ઉત્સાહ મળે, જે મેથ્સ પ્રત્યે લગાવ શરૂ થયો. આ ડે ઉજવવામાં અમે 2 દિવસથી પ્રયત્નશીલ હતા, તો બાળકોએ એમાં પૂરેપૂરા ઇન્વોલ્વ થઈને કામ કર્યું. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, તો આવો અને ટોઠા, ડુંગળીયું, રગડ, હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં. તો આજે જ પરિવાર સાથે પધારો. પેરેડાઇઝ કોમ્પ્લેક્સ, HP પેટ્રોલ પંપની બાજુમાં, કડા રોડ, વિસનગર. મોબાઈલ નંબર 98 246 65 013 63 53 15 9 743. વિસનગર શહેરના ITI પાસે આવેલા રેલવે ક્રોસિંગના રિપેરિંગ કામકાજના કારણે 3 દિવસ ફાટક બંધ રહેશે, જેના કારણે બહાર ગામથી આવતા વાહનો અને શહેરમાંથી બહાર નીકળતા વાહનો MN કોલેજ પાસે આવેલા રેલવે ફાટક ઉપર ડાયવર્ઝન અપાયું છે, જેના કારણે શહેરના ST બસ સ્ટેશનથી છેક સવાલા દરવાજા સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વિસનગરમાં આજે મહેસાણા શહેર રેલવે ક્રોસિંગ નંબર 18X ના સમારકામના કારણે 3 દિવસ સુધી તારીખ 28/12/2023 થી 30/12/2023 સુધી બંધ રહેશે. વિસનગર તરીકે ફરજ બજાવું છું. રેલવેના રબરાઇઝેશન ટ્રેવલ બ્લોક માટે જે ITI રેલવે ફાટક છે વિસનગરમાં, એ દિનાંક 28/12/2023 થી સવારના 9 વાગ્યાથી 30/12/2023 સવારે 9 વાગ્યા સુધી રેલવેના રબરાઇઝેશનના બ્લોકના દરમિયાન આ એસી બંધ રહે છે. સદરનું ડાયવર્ઝન અગર MN કોલેજ APMC માર્કેટ તરફથી આપેલ છે અને ભારે વાહનો મહેસાણા ભાંડુ તરફ પરિવર્ત કર્યા છે. કાંસા ભાંડુ હાઈવે તરફથી મોટા ટ્રેલરો એ ડાયવર્ટ કર્યા છે અને રવિવાર 30 તારીખે સવારે 9 વાગે આ રેલવે ફાટક ખુલી જશે. જેમાં મહેસાણા તારંગા હિલ સેક્શન પર મહેસાણા રેલવે સ્ટેશન વચ્ચે આવેલ વિસનગર ITI ફાટક રેલવે ક્રોસિંગ 18X બંધ કરવામાં આવ્યું હતું, જેથી વિસનગર અંબાજી હાઈવે પર જતા વાહન ચાલકોને MN કોલેજ ફાટક અને ગંજ બજાર ફાટક તેમજ ભારે વાહનોને મહેસાણા ભાંડુ હાઈવે રોડ ઉપર ડાયવર્ઝન અપાયું હતું.
જેના કારણે શહેરના અંદરના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. વિસનગર અંબાજી હાઈવે રોડ પરના ITI ફાટક પર પેવર બ્લોકની કામગીરી કારણે 3 દિવસ સુધી ફાટક બંધ રાખવામાં આવશે, જેની સૂચના રેલવે વિભાગ દ્વારા અપાઈ હતી. ITI ફાટક પર પેવર પ્લેનની કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે વિસનગર અંબાજી હાઈવે રોડ પર ITI ફાટક બંધ કરવામાં આવ્યો છે. આજે વહેલી સવારથી જ પોતાના પરિવાર સાથે નીકળેલા વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી હતી, જેમાં ST બસો પણ લાઈનોમાં ફસાઈ હતી. જ્યારે આ લાઈનો લાગતા સવારે કામકાજ અર્થ જતા, ઓફિસ જતા, સ્કૂલો જતા વિદ્યાર્થીઓ સહિત લોકો અટવાયા હતા અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે વાહન ચાલકોએ જણાવ્યું હતું કે શું કહેશો ફાટક બંધ છે વિશે? ફાટક બંધ છે એ વિશે રિપેરિંગ આવે એનાથી બહુ વાંધો વિરોધ ના હોય, પણ તડલકી નિર્ણયો ગઈકાલે રાત્રિ જેવો નિર્ણય કરવામાં આવ્યો કે આ ફાટકનું મેન્ટેનન્સ 2 દિવસ બંધ રહેશે, જે કદી કોઈ પણ રીતે યોગ્ય વસ્તુ નથી. મેન્ટેનન્સ હોય, બંધ રાખવું પડે એ પણ વ્યાજબી, 2 દિવસ સુધી અને અચાનક ઊંઘમાંથી જાગ્યા હોય એ રીતે એ લોકો નિર્ણય લઈ લેતા હોય. આજે તમે જોઈ શકો છો કે ચારે દિશામાંથી આવતા આ વાહન ચાલકો, પ્રજાજનો એટલા ત્રાહિમામ છે કે એમની હેરાનગતિની કોઈ સીમા નથી, કોઈ પાર નથી અને વારંવાર આવા જે નિર્ણયો લેવામાં આવે છે એનાથી પ્રજાને સગવડ ઓછી અને અગવડ વધારે પડે છે. જો તમારે કંઈ મેન્ટેનન્સ હતું તો પહેલાંથી કેમ તમે અઠવાડિયા 10 દિવસ પહેલાંથી કેમ ડિક્લેરેશન નહોતું કર્યું? તો એનાથી એ ફાયદો થતો કે સમાચાર પત્રોમાં અને બધે એ સમાચાર ફેલાઈ જતા અને બહાર ગામથી આવતા લોકો એ વસ્તુને પહેલાંથી જાણતા તો એ એમનો ડાયવર્ઝન એમની રીતે લઈ લેતા, અથવા તો આ બાજુથી આવતા લોકો બીજો રૂટ ડાયવર્ટ કરી લેતા. આજે અચાનક આ નિર્ણય લેવામાં આવ્યો છે, એના કારણે હજારો વાહન ચાલકો આજે હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ એકદમ બખોરવા યોગ્ય તાત્કાલિક લીધેલો તડલકી નિર્ણય છે. મોડી સાંજે જ જાણ કરવામાં આવતા અટવાયા છીએ, જેમાં બહારથી આવતા વાહન ચાલકોને પસાર થવાની જાણ ન થતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અચાનક ઊંઘમાંથી જાગ્યા હોય એમ નિર્ણય લઈ લીધો હોય ત્યારે ચારેય દિશામાં વાહન ચાલકો, પ્રજાજનો એમની હેરાનગતિની કોઈ જ સીમા નથી. આવા નિર્ણય લેવા માટે આવે છે, જેનાથી પ્રજાને સગવડ ઓછી અને અગવડ વધારે ભોગવવી પડે છે. કોઈ સમારકામ હોતું હોય તો અઠવાડિયા પહેલાં કેમ જ કોઈ જાણ કરી નથી રહ્યું, જેના કારણે હજારો વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.